બધાય. હું આજે નવો વિડીયો લઈને ફરી આવી ગયો છું તમારી સામે. તો આજે અમે જઈ રહ્યા છીએ બિલેશ્વર. એનો બોર્ડ જોઈને તો સમજી ગયા છો. તો આજે બિલેશ્વર જઈ રહ્યા છે, બિલેશ્વર મહાદેવે. તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. તમને બિલેશ્વર મહાદેવના દર્શન કરાવી અને તમને અનેક ફળ દેખાડી. રામાપીનું મંદિર બનાવે છે. આ બિલેશ્વર વાળો રોડ છે. રોડના કાંઠે મંદિર બનાવે રામાપી. અહીં ત્યાં બિલેશ્વર જોવાય છે. આ જો માણસો બિલેશ્વર જ જાય છે. અત્યારે અમે બિલેશ્વર પહોંચી ગયા છીએ. તો બિલેશ્વર મહાદેવના દર્શન તમને કરાવીશું. આગળ વિડીયોમાં બન્યા રહેજો તમે. ચાલો મારી સાથે. આ છે ગોમા નદી, જે બિલેશ્વર મહાદેવનું મંદિર છે એની પાસે ગોમા નદી છે. અહીંના લોકો એવું કહે છે કે ગોમા નદીની શરૂઆત અહીંયાથી થાય છે. એ આગળ અમે તમે બતાવીશું. મંદિરના પેલા મહાદેવના દર્શન કરી પછી તમને બતાવીશું. ગોમા નદી છે, આ જોવો તમે. આ ગોમા નદી છે. આ બાજુથી ગોમા નદી આવે છે. આગળ તમને મહાદેવના દર્શન કરાવીએ. વहाँ चालू हो મંદિરમાં આવતા અને ખાસિયત છે કાળ ભૈરવ દાદાના મંદિર છે. કાળ ભૈરવ દાદાનું મંદિર, તો તમને દર્શન કરાવીશું. આપણે કાળ ભૈરવ દાદાનું મંદિર, આપણે મહાદેવનું મંદિર છે એની બાજુનું મંદિર છે. આપણે રસ્તામાં આવીએ અને બાજુમાં મંદિર છે. પેલા કાળ ભૈરવ દાદાના દર્શન થાય. મંદિર બિલેશ્વર મહાદેવ. ચાલો હું તમને દર્શન કરાવીશ. દંગ મહાદેવ
અને બાજુમાં છે ગણપતિ દાદાનું મંદિર. લાગે છે દર્શન તો ખૂબ સરસ કહેવાય. મંદિર પણ મસ્ત છે. બતાવો મંદિર પણ જબરદસ્ત બનાવ્યું છે બિલેશ્વર મહાદેવ. અમે દર્શન કરીને આવી ગયા છીએ. હવે જે ગોમા નંદીનું ડેમ છે તો હું તમને બતાવીશ આગળ. તમે આગળ વિડીયોમાં બનાવી ત્યાં ગોમા નદી છે. ગોમા નદીનું ડેમ આ બાજુ છે તે હું તમને બતાવીશ. તો મિત્રો અત્યારે અમે ગોમા નદીના ડેમે પહોંચી ગયા છીએ. જે બિલેશ્વર મહાદેવના મંદિર પાસેથી નીકળે છે ત્યાં તળાવ છે. જોવો તમે આ ગોમા નદીનું તળાવ છે. આમથી નદી આવે છે ગોમા નદી. આગળ તો ગમે એ આવતી હોય. એક ભાઈએ તો અમને કીધું હતું કે ગોમા નદી આજથી શરૂ થાય છે. અને આ છે ડેમ ગોમા નદીનો. માણસો ફોટા પાડવા આવી ગયા છે. પણ દેખાડો. અત્યારે અમે બિલેશ્વર મહાદેવના દર્શન કરી અને તમને ગોમા નદી દેખાડી, ગોમાનું ડેમ દેખાડ્યું, મહાદેવના દર્શન કરાયા. તો તમને વિડીયો ખૂબ સરસ લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારા આવા ને આવા વિડીયો આવતા રહે છે માટે સપોર્ટ કરતા રહેજો કાયમ. અને જે તમને મજા આવી હોય, વિડીયોમાં ગમ્યું હોય, મહાદેવના દર્શન કરવા દેજો મને. વાંધો હોય મને કોમેન્ટમાં જણાવજો. અને લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.